10,000 જેટલો ગરમ હોય છે. સરસ સરસ ચાલો આનું તાપમાન લાવવાનું તાપમાન કેટલા હોય છે? તાપમાન કેટલું હોય છે આનું? 400 ડિગ્રી. અનેક પ્રકાર મતલબ વધારે પ્રમાણમાં આપણને પ્રોટીન મળે છે. હવે પ્રોટીન બાદ આવે છે આપણે વિટામિન અને મિનરલ્સ. હવે ત્યાં આપણે ડુથરના સાહેબે જે વાત કરી તે વિવિધ પ્રકારના વિટામિન A B C D E કે K. હવે કયામાંથી A કયામાંથી B મળે તે સાહેબે વાત કરી. હવે વિટામિન્સ અને મિનરલ્સ એ આપણને મતલબ કે તાજા ફળો અને શાકભાજીમાંથી મળી રહે છે. અને મતલબ એની ઉણપથી આપણને વિવિધ પ્રકારના રોગો થાય છે. હવે વિટામિન અને મિનરલ્સ. હવે ત્યારબાદ આવે છે ફેટ એટલે કે ચરબી. હવે ફેટ કે ચરબી વાળા ખોરાકો આપણે જોઈએ તો ઈંડા છે, ઘીનું વધારે પડતું પ્રમાણ, દૂધનું કોઈ પણ વધારે પડતું પ્રમાણથી આપણો ફેટ કે ચરબીનું મતલબ ફેટ કે ચરબી આપણને વધારે પડતી ઉર્જા આપે છે અને વધારે પડતું એનું સેવનથી આપણે મોટાપણું આવી જાય છે. હવે ત્યારબાદ આવે છે હેલ્ધી ખોરાક માટે હવે પાણીની પણ એટલી જ આપણને જરૂરિયાત રહેલી હોય છે. પાણી એ ખરાબ તત્વોને આપણે દૂર કરે છે. હવે પાણી આપણે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. હવે ત્યારબાદ આવે છે આપણે કસરતો કે વ્યાયામ. એટલે શરીરને આપણા સ્નાયુઓ મજબૂત બનાવવા માટે વ્યાયામની જરૂર રહેલી હોય છે. આપણે જો બતાવેલા છે વિવિધ પ્રકારના વ્યાયામો જે તમારી સ્કૂલમાં થતા હશે. હવે જેટલું આપણે વ્યાયામ કરીએ દિવસ દરમિયાન, જેટલું આપણે કામ કરીએ, કસરત કરીએ, પણ શરીરને આરામ પણ જરૂરી છે. આરામ ક્યારે મળે? આપણે પૂરતી ઊંઘ લઈએ ત્યારે આપણને આરામ મળે છે. સારી ઊંઘ આપણને આરામ અને તાજગી આપે છે. તે આપણા મન અને શરીરને સ્વસ્થ રાખે છે. હવે સ્વચ્છતા પર તો ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હવે આપણે ગમે તેટલો સારો ખોરાક ખાઈએ પણ એ સ્વચ્છ ના હોય તો એનાથી પણ આપણે બીમાર પડી શકીએ. પહેલા તો આપણે દાંત સાફ કરી તે આપણે આ બધા ઉપર ચાર્ટ રૂપે તેમજ આ ટીએલએમ રૂપે આપણે દર્શાવ્યા છે. ઓકે ચાલો કોને કહે યાર આખો દિવસ કોમ્પ્યુટર લાગો છે તમારા જેવું કોઈ ટેલેન્ટ નથી આપણા ગ્રુપમાં ટેકનોલોજી ના મેં ના પાડી નાખવાનું આવડી
પૂછો એમને, પૂછો આ શું છે એવું પૂછવાનું. શું કીધું શું જરા તો કેવું હોય છે એવું પૂછો. પૂછ. આમાં મોકલવામાં આવે છે, આમાંથી આમાં મોકલવામાં આવે છે, આમાં પાણી પકડવામાં આવે છે. પછી આ પાઇપલાઇનથી અહીંયા આગ સળગે છે, એમાંથી આ સ્ટીમ બોઇલરમાં વાયુ રૂપાંતર થાય છે. પછી આમાંથી હવા નીકળશે, પંપ ફરશે અને બીજો વાયુ વધશે સ્ટેન્ડ. હવે આ બાજુ આવી જાઓ અને ભવ્યા તો છે આગળ નામ ટેબલ લઈને આખો પડવાનું કીધું છે મેં. દૂર ઉભા રહેવાનું. હવે આ બાજુ જઈએ જરાક, આ બાજુ થી આવવાનું. રહેજો તાબોરી આવો, આ બાજુ આવો. પેલા બાજુ દૂર ખોસો એ બાજુ ખૂણામાં થોડી આ બાજુ જોવાનું છે. હવે એમ ચાલો દૂરથી આવતા રહો. પગો કૃતિમાં ઉભો રહી જાય તો તું સમજાવવા વાળો છે, સમજાવવા વાળો છે. આ બાજુ ઊભું રહેવાનું આમનું. પગો તો કૃતિ વાળો બની ગયો. પ્રકાશ કે આમાં પણ આ બાજુ ઉભા રહે તો આ દેખાય એવી રીતે. આ ક્યાં છે? આ બાજુ એવી રીતે ઉભા રહો, પાછળથી ઉભા રહો. લેજો આ બાજુ આવતા રહો. બસ એમ ઉભા રહો. રસીલા તારા મુખડાને જોતી, હૈયાના હાર પ્યારા નથણી ન મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. પિયર સાસરિયું સર્વે મન થયું ખારું, પિયર સાસરિયું સર્વે મન થયું ખારું. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. બધા જ ગાતા હતા તો આપણે ક્યારેક બધી લલકારી. શાળા રે સૌ ભણવા ને આવજો, બાંધે મેં તો નવી નવી શાળા રે સૌ ભણવા ને આવજો. એકડા